મહાભારત આ નામ સાંભળતા જ ભવ્ય યુદ્ધના દ્રશ્યો નજર સામે આવી જાય ખરું ને? પણ આ ફક્ત યુદ્ધની જ કહાણી નથી. આ એક જ પરિવારની એક અત્યંત જટિલ વંશની ગાથા છે. તો ચાલો આજે આ વંશવૃક્ષની ગૂંચવણોને સાથે મળીને ઉકેલીએ. આટલા બધા પાત્રો, આટલા બધા સંબંધો, કોણ કોણ હતું, કોણ કોની સાથે હતું, ક્યારેક તો ગૂંચવાઈ જ જવાય, બરાબર ને? પણ ખરી વાત તો એ છે કે આ આખી મહાગાથાનો સાર એક જ પરિવારના સંઘર્ષ, પ્રેમ અને દ્વેષની આસપાસ ફરે છે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. પેઢી દર પેઢી આખું વંશવૃક્ષ બનાવીએ અને સમજીએ, જેથી ખબર પડે કે આખરે એવું તે શું થયું કે ભાઈઓ જ એકબીજાના લોહીના તરસ્યા બની ગયા. તો આ કથાનો પાયો નંખાય છે રાજા શાંતનુથી. એમના કેટલાક નિર્ણયો એવા હતા જેણે આખા કુરુવંશનું અને આવનારા ઇતિહાસનું ભવિષ્ય નક્કી કરી દીધું. અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. એક તરફ શાંતનુના પુત્ર ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લઈ લીધી અને બીજી તરફ તેમના બીજા પુત્ર વિચિત્રવીર્ય નિસંતાન મૃત્યુ પામ્યા. હવે વિચારો, રાજગાદી કોને મળે? આખું રાજ્ય વારસદાર વિનાનું થઈ ગયું. હવે આટલા મોટા સંકટનો ઉકેલ શું? ત્યારે એક પ્રાચીન પ્રથાનો સહારો લેવામાં આવ્યો જેનું નામ હતું નિયોગ. આ પ્રથા હેઠળ વંશને આગળ વધારવા માટે ઋષિ વ્યાસ દ્વારા રાજવંશની આગલી પેઢીનો જન્મ થયો અને આ એક એવો વળાંક હતો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને બસ અહીંથી જ કુરુવંશનું વૃક્ષ બે મુખ્ય શાખાઓમાં વહેંચાઈ ગયું. બે ભાઈ, બે અલગ અલગ ભાગ્ય. અને આ જ બે શાખાઓ ભવિષ્યમાં એકબીજાની સામે આવીને મહાવિનાશનું કારણ બનવાની હતી. તો થયું એવું કે મોટા પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા અને એમના 100 પુત્રો થયા, જે કૌરવો કહેવાયા. અને એમના નાના ભાઈ પાંડુ, એમના 5 પુત્રો થયા, જેઓ પાંડવો તરીકે ઓળખાયા. એક બાજુ 100 અને બીજી બાજુ માત્ર 5. ચાલો પહેલા વાત કરીએ પાંડવોની, જેમને મહાકાવ્યના નાયકો માનવામાં આવે છે. જોઈએ કે ધર્મ અને ન્યાયના પક્ષે રહેલી આ શાખા કેવી રીતે આગળ વધી. આ 5 પાંડવ ભાઈઓએ દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા, જે એમની એકતાનું એક મોટું પ્રતીક હતું. એમનાથી 5 પુત્રો થયા, જેમને ઉપપાંડવો તરીકે ઓળખવામાં આવ્યા. પણ વાત અહીં પૂરી નથી થતી. પાંડવના બીજા પણ શક્તિશાળી પુત્રો હતા, જેમ કે ભીમ અને રાક્ષસી હિડિંબાનો પુત્ર ઘટોત્કચ, જે બહુ જ શક્તિશાળી યોદ્ધો હતો. અને અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, જેની યુદ્ધમાં વીરગતિ એ એક અત્યંત કરુણ પ્રસંગ છે. હવે ચાલો વંશવૃક્ષની બીજી તરફ નજર કરીએ. એ શાખા જે મહત્વાકાંક્ષા, ઈર્ષ્યા અને સત્તાની લાલસાથી ભરેલી હતી, કૌરવો. વિચારો, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો અને 1 પુત્રી હતી. આટલી મોટી સંખ્યાએ જ ક્યાંક ને ક્યાંક પાંડવો સાથેના એમના સંઘર્ષના બીજ બહુ ઊંડા રોપી દીધા હતા. આ 100 ભાઈઓમાં મુખ્ય પાત્ર હતું દુર્યોધન, જેની મહત્વાકાંક્ષા જ યુદ્ધનું કારણ બની. એનો સાથ આપનાર હતો એનો ભાઈ દુશ્શાસન. અને હા, એમની એક બહેન પણ હતી, દુશ્શલા, જે આ ભાઈઓના નિર્ણયો વચ્ચે બંધાયેલી રહી. આ લડાઈ ફક્ત કૌરવો અને પાંડવો વચ્ચે સીમિત નહોતી. એમાં એ સમયના મોટામાં મોટા મહારથીઓ, ગુરુઓ અને ષડયંત્રકારો પણ સામેલ હતા, જેણે યુદ્ધની દિશા જ બદલી નાખી. જુઓ, બંને પક્ષે કેવા કેવા દિગ્ગજો હતા. પાંડવો સાથે તો ખુદ ભગવાન કૃષ્ણ એમના માર્ગદર્શક તરીકે હતા. તો બીજી બાજુ કૌરવો પાસે ગુરુ દ્રોણાચાર્ય જેવા મહાન યોદ્ધા અને શકુની જેવા કુટિલ સલાહકાર હતા, જેણે આ યુદ્ધને વધુ જટિલ બનાવી દીધું. પણ આ બધામાં સૌથી દુઃખદ અને જટિલ પાત્ર હતું કર્ણનું. એ કૌરવો તરફથી લડ્યો, પણ હકીકતમાં એ કુંતીનો જ્યેષ્ઠ પુત્ર અને પાંડવોનો અજાણ્યો ભાઈ હતો. નિયતિના ખેલમાં એ પોતાના જ ભાઈઓની વિરુદ્ધ લડવા માટે મજબૂર થયો. તો આટલા ભયંકર યુદ્ધ પછી, આટલા મોટા વિનાશ પછી શું થયું? કુરુવંશનું નામ આગળ કોણ લઈ ગયું? આ મહાવિનાશ પછી આખો કુરુવંશ જાણે ખતમ થવાની અણી પર હતો. ત્યારે અર્જુનનો પૌત્ર પરીક્ષિત એકમાત્ર વારસદાર તરીકે બચી ગયો અને એના જ ખભા પર આખા રાજવંશને લુપ્ત થતો બચાવવાની અને આગળ વધારવાની જવાબદારી આવી. તો અંતે મહાભારત શું છે? એ માત્ર એક યુદ્ધની ગાથા નથી. એ એક વિખંડિત પરિવારની કહાણી છે, જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી પસંદગીઓ,
આપણું કર્તવ્ય અને આપણો સંઘર્ષ આ બધું મળીને આપણું અને આપણી આવનારી પેઢીઓનું ભાગ્ય કેવી રીતે ઘડે છે.